વર્ષે 1100થી 1200નો ભાવ હતો, તો આ વર્ષે 1600થી 1700નો ભાવ છે. તો અમે ખેતી રાજગરો વાવા છે, રાયડા વાવા છે, પણ રાયડાના કરતાં રાજગરામાં પાક સારો મળે, 25 રૂપિયા ભાવ પણ સારો મળે છે, ઉપજન સારું મળે. બનાસકાંઠાના ડીસા તાલુકાની અંદર, ડીસાની અંદર એપીએમસીમાં અત્યારે રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. અને ડીસા તાલુકાનો રાજગરો છે એની ગુણવત્તા જોઈએ તો એની માંગ વધારે રહેશે. એની ક્વોલિટીના કારણે બીજા દેશોમાં પણ એક્સપોર્ટ 13 જેવી કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે. તો ડીસા તાલુકાનો રાજગરો એની ખૂબ માંગ છે, એટલે બહારથી પણ વેપારીઓ ડીસા ખરીદી કરવા માટે આવે છે. અને ગઈ સાલે 1200 રૂપિયાના ભાવ હતા, આ સાલ 1600થી 1700ના ભાવ છે. કારણ કે આ સાલ વાવેતર ઓછું છે અને ઉત્પાદન પણ ઓછું છે, એના કારણે બજારોમાં પણ થોડી તેજી છે અને બહારના ગરાગી પણ એટલી બધી ફૂલ છે. એટલે ડીસા તાલુકાનો માલ છે એ બાકીના જે બધા વેપારીઓ છે એને બહુ પ્રાધાન્ય આપે છે ક્વોલિટીના કારણે. રાજગરાના વાવેતરની વાત કરવામાં તો ડીસા તાલુકાની અંદર 1325 હેક્ટરમાં, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 5857 હેક્ટરની અંદર રાજગરાનું વાવેતર થયેલ છે. ગત વર્ષની આવકની વાત કરવામાં આવે તો ડીસા માર્કેટયાર્ડમાં 1,50,603 બોરીની આવક નોંધાયેલ હતી, જ્યારે પ્રતિ 20 કિલોના ભાવ 1025થી 1196 રૂપિયા સુધીના નોંધાયેલ હતા. ચાલુ વર્ષે લગભગ 4-5 દિવસથી રાજગરાની આવક શરૂ થઈ ગયેલ છે. રાજગરાના પ્રતિ 20 કિલોના ભાવ 1300 રૂપિયાથી 1652 રૂપિયા સુધીના નોંધાયેલ છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ 450થી 500 રૂપિયા પ્રતિ 20 કિલોએ વધુ છે. રાજગરાનું વાવેતરની વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકામાં રાજગરાનું મહત્તમ રીતે વાવેતર થાય છે કે તેની જમીન એ રાજગરા માટે અનુકૂળ છે. રાજગરો ડીસા માર્કેટયાર્ડમાંથી લગભગ વિશ્વના 13 દેશોની અંદર એક્સપોર્ટ થાય છે, જેમાં યુએસ છે, જર્મની છે, અરબ દેશો છે. ત્યાં આગળ